આગામી ફેબ્રુઆરી 2025માં ધોરણ 10 અને 12ની બોર્ડની જાહેર પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। આ પરીક્ષાઓ તમે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે અને પરીક્ષા આપ્યા પછી જવલત પરિણામ મેળવી શકો તે હેતુથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પરીક્ષા પર્વની ગુરુચાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના તમામ મુખ્ય વિષયોના તજજ્ઞ શિક્ષકશ્રીઓ દ્વારા દરેક મુખ્ય વિષયની પરીક્ષાની ગુરુચાવી સ્વરૂપે પ્રકરણમાં આવરી લેવામાં આવેલા તમામ મહત્વના મુદ્દાની ચર્ચા કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ આ પરીક્ષા ખૂબ જ સુંદર રીતે આપી અને જવલત સફળતા પ્રાપ્ત કરી શકે તેવી માહિતી આપવામાં આવશે। વિડીયોના અંતે 1 મિનિટનો તમારો આત્મવિશ્વાસ વધારતી ભગવદ્ ગીતાની ક્લિપ દર્શાવવામાં આવશે। તો આ તમે ખૂબ જ સરળતાથી કરી શકો તે હેતુથી તમારે સૌપ્રથમ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની રહેશે અને લાઇક કરવાની રહેશે કે જેથી તમે આવા વિડીયો નિયમિત રીતે પ્રાપ્ત કરી શકો। તો આજે હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મુખ્ય વિષય છે નામાના મૂળ તત્વો, જેને આપણે એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ। તો આ એકાઉન્ટ વિષયની સંપૂર્ણ જવાબદારી મારે નિભાવવાની છે। તો સૌપ્રથમ મારો પરિચય આપી દઉં। મારું નામ ચિરાગસિંહ રાજપૂત। હું છેલ્લા 24 વર્ષથી નરોડા અમદાવાદ ખાતે એકાઉન્ટ વિષયના તજજ્ઞ શિક્ષક તરીકે કાર્ય કરી રહ્યો છું અને દર વર્ષે મારા દ્વારા ભણાવેલા વિદ્યાર્થીઓનું જવલત પરિણામ મેળવેલ છે। તો હવે વધુ રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પરીક્ષા પર્વની ગુરુચાવી નંબર 1। સૌથી પહેલા આપણે વાત કરીએ નામાના મૂળ તત્વો, ધોરણ 12 કોમર્સ। તો હવે વિષયની શરૂઆત કરીએ તો વિષયમાં આપણે જે પરીક્ષા આપવાની છે એ પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે તેની આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલા નવા પરીક્ષાનું પરિરૂપ નવું આવ્યું છે એ મુજબ સૌથી પહેલો પ્રશ્ન જે આવે છે સેક્શન એ। તો આ સેક્શન એ ની અંદર કુલ 20 પ્રશ્નો પૂછાય છે। આ 20 પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો એટલે કે એમસીક્યુ પ્રશ્નો હોય છે, જેમાં તમને કોઈ જ ઓપ્શન આપવામાં આવતા નથી। એટલે કે તમને 4 વિકલ્પ મળશે પણ પ્રશ્ન 20 જ હશે, એટલે તમારે 20 પ્રશ્નોનો જવાબ લખવાનો થશે। ત્યાર પછી સેક્શન બી। સેક્શન બી ની અંદર 10 હેતુલક્ષી પ્રશ્નો આવશે। આ હેતુલક્ષી પ્રશ્નોની અંદર તમારે ખૂબ જ ટૂંકમાં જવાબ આપવાના છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે કે આ હેતુલક્ષી પ્રશ્નોમાં જે તમે જવાબ આપી રહ્યા છો એ જવાબ ખૂબ જ ટૂંકમાં આપવાના છે, ત્યાં તમારે કોઈ ફકરો લખવાનો નથી। ત્યાર પછી સેક્શન સી। સેક્શન સી ની અંદર તમારે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે અને તેનો ગુણભાર હશે 12 માર્ક્સનો, એટલે કે દરેક પ્રશ્ન 3 માર્ક્સનો રહેશે। પણ આની અંદર તમને જનરલ વિકલ્પ આપવામાં આવશે, એટલે કે તમને કુલ 6 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાંથી તમારે 4 પ્રશ્નોના જવાબ લખવાના છે। ત્યાર પછી સેક્શન ડી। સેક્શન ડી માં તમારે ટૂંકા પ્રશ્નો, જેમાં 3 પ્રશ્નોના જવાબ લખવાના છે, જેના તમને 12 માર્ક્સ મળશે, એટલે કે દરેક પ્રશ્નના કેટલા ગુણ રહેશે? 4 ગુણ। અહીંયા પણ તમને જનરલ ઓપ્શન આપવામાં આવશે, તમને કુલ 5 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાંથી તમારે 3 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। ત્યાર પછી આવશે સેક્શન ઈ, જેની અંદર તમને 5 પ્રશ્નોના જવાબ લખવાના આવે છે અને એના માટે કુલ 7 પ્રશ્નો પૂછવામાં આવે છે,
પણ અહીંયા આપણે શું કર્યું છે, સેક્શન ઈ અને એફ બંનેને આવરી લીધા છે. એટલે કે સેક્શન ઈ જે છે એની અંદર તમને 5 પ્રશ્નો પૂછાશે. સેક્શન ઈ ની અંદર કેટલા પ્રશ્નો પૂછાશે? 5. અને એમાંથી તમારે લખવાના કેટલા રહેશે? 3. બરાબર. જ્યારે સેક્શન એફ છે એમાં 2 પ્રશ્નો પૂછાશે અને એ બંને પ્રશ્નો તમારે કમ્પલસરી લખવાના રહેશે. તો તમે સમજી શકો છો કે સેક્શન ઈ અને એફ એ સૌથી મોટો 46 ગુણભાર ધરાવતો પ્રશ્ન રહેશે. તો તમને આ જે વિકલ્પો આપ્યા છે એ તમે ધ્યાનથી વિડીયો દરમિયાન તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કે જેથી તમને ભવિષ્યમાં જોવું હોય તો તમે જોઈ શકો છો કે કઈ જગ્યાએ આપણે કેવી રીતે પ્રશ્નો તૈયાર કરવાના છે. ત્યારબાદ વિડીયોમાં આગળ વધીએ તો પ્રશ્નપત્રનું પરિરૂપ. સૌથી પહેલા જોઈએ તો આપણો જે નામાના મૂળ તત્વો વિષય છે એ 2 ભાગમાં વહેંચાયેલો છે. તો પ્રથમ ભાગ જે આપણો છે જેની અંદર આપણે ટોટલ 7 ચેપ્ટરનો અભ્યાસ કર્યો છે. આ 7 ચેપ્ટર્સ તમે જોઈ શકો છો કે ધોરણ 11માં તમે જ્યારે અલગ અલગ ચેપ્ટર્સ ભણો છો તો દરેક ચેપ્ટર્સમાં અલગ કન્સેપ્ટ હોય છે. જ્યારે અહીંયા જે 7 ચેપ્ટર છે એનો કન્સેપ્ટ છે ભાગીદારી. તો સૌથી પહેલા ભાગીદારી વિષય પ્રવેશ. ભાગીદારી વિષય પ્રવેશમાં તમને ટોટલ 5 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે અને એ 5 કમ્પલસરી રહેશે. એટલે એમાં કોઈ તમને જનરલ વિકલ્પ મળવાનો નથી. ત્યાર પછી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો 11 માર્ક્સનો સેક્શન એફમાં પ્રશ્ન આવશે જે કમ્પલસરી રહેશે. પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીનું મૂલ્યાંકન જે છે એમાંથી 11 માર્ક્સના ટોટલ પ્રશ્નો પૂછવામાં આવશે. જનરલ વિકલ્પ વગર જોઈએ તો એમાંથી 7 માર્ક્સના તમારે લખવાના રહેશે. ભાગીદારીનું પુનઃગઠન 6 માર્ક્સ રહેશે અને એમાં કોઈ જ જનરલ વિકલ્પ પ્રાપ્ત થતો નથી. એટલે એમાં આપણે 6 માર્ક્સનું કમ્પલસરી લખવાનું રહેશે. ત્યાર પછી ભાગીદારનો પ્રવેશ ટોટલ 18 માર્ક્સના પ્રશ્નો આવે છે જેમાંથી 10 માર્ક્સના આપણે જવાબ લખવાના હોય છે. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ એમાં 10 માર્ક્સના પ્રશ્નો આવશે અને એ કમ્પલસરી રહેશે. એમાં કોઈ જનરલ વિકલ્પ રહેશે નહીં. અને લાસ્ટ ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું વિસર્જન કે જેમાં 10 માર્ક્સના ક્વેશ્ચન આવશે અને એમાંથી 7 માર્ક્સના પ્રશ્નો આપણે એટેમ્પ્ટ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે ટોટલ વિભાગ 1 છે જેમાંથી તમારે 100 માર્ક્સમાંથી 56 માર્ક્સ વિભાગ 1માંથી મેળવવાના છે અને આ માટે જે પ્રશ્નપત્ર છે એમાંથી તમને ટોટલ 71 માર્ક્સ તમને મળવાના છે. ત્યાર પછી ભાગ 2. ભાગ 2 માં તમે જુઓ તો અહીંયા એક નવો કન્સેપ્ટ શરૂ થાય છે જે છે કંપનીના હિસાબો. કંપનીના હિસાબોમાં આપણે જોઈએ છે તો કંપની શેર બહાર પાડે છે એટલે સૌથી પહેલું ચેપ્ટર આપણું આવે છે શેર મૂડીના હિસાબો. આ શેર મૂડીના હિસાબો 10 માર્ક્સ તમારે બોર્ડમાં એમાંથી મેળવવાના છે. ટોટલ જનરલ વિકલ્પ સાથે જોઈએ તો 18 માર્ક્સનું પૂછવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ ચેપ્ટર છે ડિબેન્ચરના હિસાબો. તો ડિબેન્ચરના હિસાબોમાં પણ આપણે 5 માર્ક્સ મેળવવાના છે જેમાં જનરલ વિકલ્પ સાથે 8 માર્ક્સનું પૂછવામાં આવે છે. કંપનીના વાર્ષિક હિસાબો સેક્શન એફ નો બીજો મહત્વનો મુદ્દો કે જેમાં 11 માર્ક્સનો દાખલો પરીક્ષામાં પૂછાય છે. તો આ 11 માર્ક્સનો એક કમ્પલસરી દાખલો આપણને કંપનીના વાર્ષિક હિસાબોમાંથી મળશે. ત્યાર પછી આવે છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જે ટોટલ 6 માર્ક્સનું છે. જનરલ વિકલ્પ સાથે પણ 6 માર્ક રહેશે. હિસાબી ગુણોત્તરો ટોટલ 8 માર્ક્સનું છે. જનરલ વિકલ્પ સાથે પણ 8 માર્ક રહેશે. અને લાસ્ટ છે રોકડ પ્રવાહ પત્રક કે જે 4 માર્ક્સનું રહેશે અને જનરલ વિકલ્પ સાથે પણ 8 માર્ક રહેશે. તો આમ ભાગ 2 માં ટોટલ આપણે 44 માર્ક્સ મેળવવાના છે જેના માટે જનરલ વિકલ્પ સાથે જોઈએ તો ટોટલ 59 માર્ક્સનું ક્વેશ્ચન પેપર આવશે જેમાંથી આપણે 44 માર્ક્સનું એટેમ્પ્ટ કરવાનું છે. અને હવે કુલ ભાગ 1 અને ભાગ 2 બંનેને ટોટલ કરીએ છીએ તો આપણું ક્વેશ્ચન પેપર આપણે કેટલું એટેમ્પ્ટ કરવાનું છે 100 માર્ક્સનું અને એના માટે ટોટલ આપણને કેટલા મળશે 130 માર્ક્સનું પેપર આવશે. એટલે કે 30 માર્કનું જનરલ ઓપ્શન્સ આપણી પાસે રહેશે. હવે આપણે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે
તો સૌથી પહેલો મુદ્દો છે કે જીવનમાં એક ગોલ નક્કી કરવો પડે. ગોલ વગર તમારે ક્યાંય જવું છે, પણ જો તમે કોઈ ગોલ નક્કી નથી કર્યો તો તમે આગળ વધી શકતા નથી. તો સૌથી પહેલા તો તમારે ગોલ નક્કી કરવાનો છે કે તમારે કયા ક્ષેત્રમાં આગળ વધવું છે. તો એના માટે સૌથી પહેલા વાત કરીએ તો તમે CA, CS, ICWA કે જેને હવે આપણે CMA તરીકે ઓળખીએ છીએ, તો આવી કોઈ પણ કોમર્સની સારામાં સારી ડિગ્રીનો ગોલ નક્કી કરી શકો છો. આ સિવાય તમારે જો તમને આના વિશે પૂરતું નોલેજ નથી તો તમે ફોર એક્ઝામ્પલ મેં અહીં લખ્યું છે એ પ્રમાણે કે તમે બોર્ડમાં 100માંથી 100 ગુણનું એક ગોલ નક્કી કરી શકો છો. આ રીતે ગોલ નક્કી કરી અને જો તમે આગળ વધો છો તો તમારી પાસે એક ક્લિયર વિઝન હોય છે કે જેના દ્વારા તમે તૈયારીને પ્રોપર રીતે ન્યાય આપી શકો છો અને પ્રોપર રીતે તમે એમાં આગળ વધી શકો છો. ત્યાર પછી જો સફળતા મેળવવી છે તો એના માટે શું જરૂરી છે? તો એના માટે સૌથી પહેલા જરૂરી છે ટાઈમ ટેબલ. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ ખૂબ જ મહેનત કરો છો, પણ ઘણી વખતે આપણે બે કામ કરીએ છીએ, એક મહેનત અને બીજી મજૂરી. તો તમારે હવે મહેનત કેવી રીતે કરવી એના વિશેનો થોડો ખ્યાલ આપું. તો સૌથી પહેલા તો તમારે સવારે કેટલા વાગે ઉઠવું છે? સવારે 4 વાગે ઉઠવું છે, 5 વાગે ઉઠવું છે, આવો કોઈ ચોક્કસ સમય નક્કી કરો. ત્યાર પછી તમારે કેટલા વાગે તૈયાર થઈ ભણવા બેસવું છે, કેટલા વાગે કયો વિષય વાંચવો છે, આનું તમે આયોજન કરો. તો મારી એક સલાહ એવી રહેશે કે ભાઈ તમારે વાંચન માટે હવે સમજો કે હવે આજે આપણે ડિસેમ્બર મહિનો છે અને ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા આપવી છે, તો એનો મતલબ કે આપણી પાસે ફક્ત 3 મહિના જેવો સમય છે, એટલે કે લગભગ 80-85 દિવસ આપણી પાસે હવે છે. તો આ 85 દિવસનું એક સરસ મજાનું આયોજન આપણે કરવાનું રહેશે. તો જેમાં તમારે રોજના મિનિમમ 3 કલાકનું વાંચન કરવાનું રહેશે અને 3 કલાકની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો આ પ્રેક્ટિસ કેવી રીતે કરવી એના માટે તમારે આયોજન કરવાનું છે, વિષય ફાળવવાના છે. તમે સવારે એક વિષય લો છો એકાઉન્ટ, તો એની સાથે તમે કોઈ પણ થિયરિકલ વિષય ઇકોનોમિક્સ કે BA એ રીતે લઈ શકો છો. પછી બીજા દિવસે તમે સ્ટેટિસ્ટિક લો છો તો એની સાથે BA કે એવો કોઈ સબ્જેક્ટ લઈ શકો છો. ફરીથી પાછો એક દિવસ એકાઉન્ટ લો છો તો એની સાથે તમે ઇંગ્લિશ લઈ શકો છો. તો આ રીતે તમે આયોજન કરશો તો તમે પ્રોપરલી આયોજન કરી અને તમારા વિષયને પૂરતો ન્યાય આપી શકશો. જો કોઈ પણ વિષયને પૂરતો ન્યાય ન અપાય તો આપણે સારું રિઝલ્ટ મેળવી શકતા નથી. તો આપણે દરેક વિષયને પૂરતો ન્યાય આપવાનો છે. તો એના માટે ટાઈમ ટેબલ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે અને સ્ટ્રિક્ટલી હવે આ આગામી 85 દિવસ તમારા માટે ખૂબ જ અગત્યના છે. તો તમારે સ્ટ્રિક્ટલી એને ફોલો કરવાનું છે અને તમારે એના માટે જે કંઈ સલાહ સૂચન જોઈએ તો તમારા શિક્ષકો દ્વારા તમે એ મેળવી શકો છો. હવે વાત કરીએ આપણા વિષયની. તો આપણો વિષય એકાઉન્ટ. તો એકાઉન્ટ ગણતરીનો વિષય છે. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે જેઓ એકાઉન્ટના દાખલા ગણ્યા હોય, જે સાહેબશ્રી દ્વારા ગણાવવામાં આવતા હોય એવા દાખલા એમણે ગણ્યા હોય અને પછી ગણેલા દાખલા વાંચતા હોય છે. એકાઉન્ટ વાંચીને ન કરી શકાય. એકાઉન્ટ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, તો માટે આપણે હંમેશા એની પ્રેક્ટિસ કરવી પડે, દાખલા ગણવા પડે. તો એકાઉન્ટ માટે તમારે ધ્યાન રાખવાનું છે કે દાખલા પ્રેક્ટિસ કરવાના છે. તો આના માટે તમારે શું કરવાનું છે? તો ચેપ્ટર વાઇઝ તમે એક એક ચેપ્ટર લઈ લો કે ભાઈ ચેપ્ટર નંબર 1 ભાગીદારીના હિસાબો. તો ભાગીદારીના હિસાબોમાંથી નાના દાખલા આવે છે. તો આપણે જ્યારે સ્વાધ્યાયની ચર્ચા કરીશું ત્યારે તમને સમજાવીશું કે કયા કયા દાખલા આપણે જે ગણવાના છે. તો નાના દાખલામાં તમારે જે ઉદાહરણના અમુક દાખલા છે અને સ્વાધ્યાયના જે દાખલા છે એના નંબર્સ પણ હું તમને આપીશ કે કયા કયા દાખલા જે છે એ જે તમારે ગણવાના છે તો એ તમે કરી શકો છો. ત્યાર પછી અલગ અલગ ચેપ્ટર વાઇઝ તમારા દાખલા, ખાસ જે વાર્ષિક હિસાબોના દાખલા જે છે તો આ વાર્ષિક હિસાબોના જે દાખલા તમારે ગણવાના છે તો એની અંદર તમારે એના ફોર્મેટ્સ તૈયાર કરવાના છે કે જેના કારણે તમે એવા કોઈ માર્ક્સ ગુમાવતા નથી. અને બીજું ખાસ કે જ્યારે દાખલા ગણો છો ત્યારે ખાસ કે તમારે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કમ્પલસરી કરવાનો છે.
બરાબર, ખાના દોરવા માટે. ત્યાર પછી દરેક ખાતાની ઉપર ઉધાર અને જમા જે લખવાનું હોય છે તો કમ્પલસરી લખવાનું છે. હેડિંગ, આપણે જે હેડિંગ લખીએ છીએ ઘણીવાર વિદ્યાર્થીઓ હેડિંગ નથી લખતા. તમે જોયું હશે કે સ્ટેટિસ્ટિકમાં 100 માંથી 100 માર્ક્સ આવી જાય છે, પણ એકાઉન્ટમાં વિદ્યાર્થીઓ 100 માંથી 100 માર્ક્સ નથી લાવી શકતા. અને આવીને પેપર લખીને આવીને પણ અમને કહેતા હોય છે કે ભાઈ મારે તો 100 માંથી 100 આવશે, મારું આખું પેપર સારું ગયું છે. પણ ઘણીવાર આવી ભૂલ કરી બેસતા હોય છે. તો એવી ભૂલ ન થાય એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ બધી નાની નાની બાબતો હું મારા દરેક વિડીયોમાં તમને સમજાવતો રહીશ, તો તમારે એને ધ્યાનમાં લેવાનું છે. અને આજનો આપણો લાસ્ટ મુદ્દો જે છે એ છે પેપર સોલ્વ કરવા. જ્યારે હવે તમે ડિસેમ્બર મહિનો આવી ગયો છે અને માર્ચ મહિનામાં જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, તો તમારે હવે રોજનું મિનિમમ એક પેપર 100 માર્ક્સનું લખવાનું રહેશે. એના માટે તમારે 3 કલાકની સમયમર્યાદા નક્કી કરી અને પેપર લખવા બેસી જવાનું છે. પેપર એવી રીતે લખવાનું છે જ્યારે તમે બોર્ડમાં પરીક્ષા આપવા બેઠા હોય એ જ રીતે પેપર લખવાનું છે. સેક્શન વાઇઝ પેપર લખો, બરાબર. સેક્શન 1 પૂર્ણ થઈ જાય પછી જ સેક્શન બીજો ચાલુ કરો. દરેક નવો સેક્શન છે એ નવા પેજ ઉપર ચાલુ કરવાનો, બરાબર. કોઈ પણ દાખલો કદાચ બાકી રહી ગયો કે તકલીફ પડતી હોય તો એના માટે તમે જગ્યા છોડી દો અને પછી આગળ લખવાની શરૂઆત કરી દો. કોઈ પણ દાખલો તમે જો કોઈ મૂંઝવણમાં આવી જાઓ છો તો એને મૂકી દો. કારણ કે આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે 1 કે 2 માર્ક્સના કોઈ નાના દાખલા માટે થઈ અને આગળના બધા માર્ક્સ આપણે ગુમાવવા પડે એવું આપણે કરવાનું નથી, બરાબર. તો આપણે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. પરીક્ષા પર્વની ગુરુચાવીની અંતર્ગત આપણા જે વિડીયો આવશે તો એમાં આગામી વિડીયોમાં આપણે ચેપ્ટર 1 થી શરૂઆત કરીશું અને દરેક ચેપ્ટર આપણે જે શીખવાડીશું તેમાં જે અગત્યના મુદ્દા છે એને આવરી લઈશું. તો ખાસ આપણા આ જે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની યુટ્યુબ ચેનલ છે એને તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરો કે જેના કારણે તમે ભવિષ્યમાં આ કોઈ પણ વિડીયો મિસ ન કરી શકો. અને આપણો વિડીયો હજી અહીંયા પૂર્ણ થતો નથી. વિડીયોના અંતે ડીઓ કચેરી દ્વારા આપણને 1 મિનિટનો ગીતાસાર, ભાગવત ગીતાનો એક સાર સંભળાવવામાં આવશે જે તમારા પરીક્ષાના આત્મવિશ્વાસમાં વધારો કરશે. આભાર.